હવે છેલ્લા લેક્ચરમાં કેથોડ બરાબર ટ્યુબ જોઈ, કેથોડ રે ટ્યુબ, અને એના કેટલાક ગુણધર્મો જોયા, અને એના લીધે ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોન બરાબર કણ શું છે, અને ઇલેક્ટ્રોનની શોધ થઈ. એ જ કેથોડ ટ્યુબની અંદર થોડા ઘણા ચેન્જ કર્યા વૈજ્ઞાનિકોએ, અને એ પ્રમાણે જે બાજુ એનોડ હતો, રાઈટ, કેથોડથી કિરણો એનોડ તરફ જતા હતા. તો એ કેથોડ રે ટ્યુબમાં થોડાક ચેન્જ કરીને જ્યારે પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે થોડાક વર્ષો પછી ખબર પડી કે ભાઈ એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન જેવો જ એક કણ છે, અને એનો જે પ્રવાહ કેથોડથી ઇલેક્ટ્રોનો એનોડ તરફ જતો હતો, તો આ જે નવા કણો હતા બરાબર, એનો પ્રવાહ એનાથી વિરુદ્ધ હતો, એનોડથી કેથોડ તરફ જતો હતો. તો એ જે કણ છે એની લાક્ષણિકતાઓ દર્શાવેલી છે અહીંયા. બહુ જ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ખાલી એક વખત સમજી લઈએ. કેથોડ કિરણો કરતા વિપરીત વીજભારવાળા, એટલે કે કેથોડ કિરણો કયો વીજભાર ધરાવતા હતા? ઋણ, જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો એના કરતા વિપરીત વીજભારવાળા, એટલે કેવો વીજભાર ધરાવે છે? ધન. હા, આપણે પ્રોટોનની વાત કરી રહ્યા છીએ. તો કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવશે, પ્રોટોન ધન વીજભાર ધરાવશે, એવું સાબિત થયું. આ જે પ્રોટોન હતા જે વાયુના સ્વભાવ પર આધાર રાખતા હતા. ઇલેક્ટ્રોનમાં આપણે એવું જોયું કે કેથોડ કિરણોની જે વર્તણૂક હતી, જે લાક્ષણિકતાઓ હતી, એ પેલા ધ્રુવ બરાબર જે કેથોડમાંથી ઉત્પન્ન થતા હતા, એ ધ્રુવ અથવા તો નળીમાં કોઈ જે વાયુ લેતા હતા એના સ્વભાવ પર આધાર નહોતું રાખતું. એટલે એ પાયાનો ઘટક હતો કે કોઈ પણ વાયુ, કોઈ પણ પરમાણુ હોય બરાબર, એમાં પાયાનો ઘટક ઇલેક્ટ્રોન હોય. અહીંયા એ વાયુના સ્વભાવ પર આધાર રાખતા હતા. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ત્યારબાદ તે સાદા ધન વીજભાર રીત વાયુમય આયનો હતા, આપણે જે વાત કરીએ ઉપર બરાબર, કે વાયુના સ્વભાવ પર આધાર રાખતા હતા, અને સાદા ધન વીજભારિત વાયુમય આયનો હતા. એ જે રેઝ નીકળતા હતા, એ રેઝનું જ્યારે પૃથ્થકરણ કર્યું, એનાલિસિસ કર્યું, ત્યારે શું હતા? ધન વીજભારિત વાયુમય આયનો હતા. એનો વીજભાર અને દળનો ગુણોત્તર આપણે ઇલેક્ટ્રોનમાં જો યાદ છે ને સંખ્યા તમને E/me, એવો અહીંયા પ્રોટોનનો વીજભાર અને દળનો ગુણોત્તર એ કોના ઉપર આધારિત હતો? વાયુ જેમાંથી ઉદ્ભવે એના ઉપર. એટલે કે પેલી જે કેથોડ જે ટ્યુબ હતી એમાં જે વાયુ લો, હાઇડ્રોજન લો, આર્ગોન લો, નિયોન લો, નાઇટ્રોજન, તો એ વાયુ માંથી જે રેસ ઉત્પન્ન થતા હતા બરોબર, એમાંથી જે આ વીજભારિત વાયુમય આયનો જે ઉત્પન્ન થતા હતા, જેને ધન વીજભારિત કહીએ છીએ, એની ઉપર આધાર રાખતા હતા. કોણ? વીજભાર અને દળનો ગુણોત્તર. ઇલેક્ટ્રોનમાં એવું નહોતું, હે, એની ઉપર આધાર નતા રાખતા, એક સરખો આવતો હતો. અહીંયા જુદો જુદો હતો. વીજભાર અને દળનો ગુણોત્તર એ કોના ઉપર આધારિત હતો? ટ્યુબમાં કયો વાયુ છે એના ઉપર આધારિત હતો. બીજું, ઇલેક્ટ્રોનમાં આપણે જોયું કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ એ વિચલન કરતા હતા. એટલે કે આપણે એ પણ જોયું કે ઉપર માઇનસ હોય, નીચે પ્લસ હોય બરાબર. અહીંથી કિરણ જાય તો માઇનસ વચ્ચે અપાકર્ષણ થાય, એટલે કઈ બાજુ એ જતું હતું? ધન બાજુ. અહીંયા શું કહે છે કે ચુંબકીય વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક કોનાથી તદ્દન વિપરીત? ઇલેક્ટ્રોનથી તદ્દન વિપરીત. એટલે અહીંયા શું થતું હશે? હવે એ જે કિરણ આવતું હશે પ્લસથી વિરુદ્ધ કઈ બાજુ જતું હશે? માઇનસ બાજુ. એટલે કે ચુંબકીય વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક ઇલેક્ટ્રોનથી તદ્દન એને વિપરીત છે. અને એનું કારણ શું? એનો વીજભાર. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે, આનો ધન વીજભાર છે બરાબર. આ પ્રયોગના અંતે સૌથી નાનો અને હલકો ધન આયન હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થયો બરાબર, અને એનું જ નામ આપ્યું પ્રોટોન. આ હતી પ્રોટોનની લાક્ષણિકતાઓ. ઇમ્પોર્ટન્ટ નથી, ટૂંકનોટ પણ ઇમ્પોર્ટન્ટ નથી બરાબર. ખાલી આપણે સમજી લઈશું. ઇલેક્ટ્રોનથી એકદમ વિપરીત છે, કેથોડ ટ્યુબમાંથી જ શોધથી જ ઉત્પન્ન થયેલા છે. બીજું કે ઘણા વર્ષો ઇલેક્ટ્રોન પ્રોટોન એકલા જ હતા, એટલે એટલી જ માહિતી હતી વૈજ્ઞાનિકોને.
કારણ કે પરમાણુ વિદ્યુતીય રીતે તટસ્થ છે, એટલે પ્રોટોન પ્લસ અને ઇલેક્ટ્રોન માઇનસ, એટલે પરમાણુ તટસ્થ હતો. પણ કેટલાક વર્ષો બાદ આ બંનેની શોધ થયા બાદ કંઈક વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે હજુ ક્યાંક કોઈ તટસ્થ કણ પણ હોવું જોઈએ પરમાણુમાં, જે ધન વીજભારિત નથી, ઋણ વીજભારિત નથી, પરંતુ તટસ્થ વીજભારિત વગર વીજભાર ધરાવતો નથી એવો કોઈ કણ હોવો જોઈએ એવી આશંકા વ્યક્ત થઈ. અને આશંકા થોડાક જ વર્ષો બાદ દૂર પણ થઈ. ચેડવિક નામનો જે એક વૈજ્ઞાનિક હતો, એને ન્યુટ્રોનની શોધ કરી. એને શું કર્યું, બેરેલિયમ તત્વ જે છે એનું એકદમ પાતળું પડ લીધું અને એની ઉપર આલ્ફા કણો જે ધન વીજભારિત ધરાવે છે, હમણાં આપણે પછી શીખવાના છે, એનો મારો ચલાવ્યો. તો એવા કણો છૂટા પડ્યા કે જે પ્રોટોન કરતાં પણ વધારે વજનવાળા હતા, પણ કોઈ વીજભાર ધરાવતા નહોતા. એટલે કે એને જ્યારે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરવામાં આવ્યા ત્યારે સીધી લાઈનમાં જતા હતા. એનો મતલબ નથી એ ધન વીજભાર ધરાવતા કે નથી એ ઋણ વીજભાર ધરાવતા. અને એટલે એ તટસ્થ કણો મળ્યા જે પ્રોટોન કરતાં પણ વધારે દળ ધરાવતા હતા. બરાબર. અને આ રીતે ન્યુટ્રોનની શોધ થઈ. એટલે 3 કણોની શોધની બેઝિક માહિતી તમે લીધી, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. બરાબર. હવે એની એક લાક્ષણિકતાઓ જોઈએ આપણે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર, જેને આપણે પરમાણુના મૂળભૂત કણો કહીએ છીએ. તો તેના વિશે, તેની લાક્ષણિકતા વિશે થોડીક માહિતી લઈ લઈએ. મૂળભૂત 3 કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એની સંજ્ઞા આપણે હવે ચેપ્ટરમાં આવી રીતે લખીશું. ઇલેક્ટ્રોન માટે E લખીશું, પ્રોટોન માટે P લખીશું અને ન્યુટ્રોન માટે N લખીશું. નિરપેક્ષ વીજભાર કયા એકમમાં મપાય? કુલમમાં. આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર લખ્યો હતો, બરાબર, તો એ વીજભાર હતો, યાદ કરો, -1.6022 × 10⁻⁹ આપણે આ સંખ્યા લાવ્યા હતા, પણ આગળ માઇનસ કેમ? કારણ કે એનો વીજભાર માઇનસ. સેમ આટલો જ વીજભાર પ્રોટોનનો, આ જ સંખ્યા કુલમમાં જ. પણ ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય તો પ્રોટોનનો વીજભાર ધન હોય. અને ન્યુટ્રોનનો કોઈ વીજભાર નથી, એટલે ન્યુટ્રોન ધન વીજભારિત પણ નથી અને ન્યુટ્રોન ઋણ વિજભારિત પણ નથી. ક્લિયર? આંકડા ટ્રાય કરજો, 5 5 10 10 વખત લખી યાદ રાખશો તો આગળ કામમાં આવશે. હવે આપણે જ્યારે એનો વીજભારની ગણતરી જનરલી જ્યારે કરીશું, આ નિરપેક્ષ છે. નિરપેક્ષ ને સાપેક્ષનો મતલબ શું થાય? નિરપેક્ષ એટલે કોઈની કમ્પેરિઝન કર્યા વગર એનો પોતાનો, પણ સાપેક્ષ એટલે આની કમ્પેરમાં, કે ભાઈ પ્રોટોનની કમ્પેરમાં, ન્યુટ્રોનની કમ્પેરમાં. એટલે આપણે જ્યારે ઉપયોગમાં લઈશું ત્યારે આ વીજભાર લઈશું કે ભાઈ સાપેક્ષ વીજભાર કેટલો, બરાબર? તો ઇલેક્ટ્રોનનો -1, પ્રોટોનનો +1, ન્યુટ્રોનનો 0. દળ કિલોગ્રામમાં આપણે સાબિત કર્યું હતું, યાદ હોય તો E/me, યાદ છે ને? દળ અને વીજભાર અને દળનો ગુણોત્તર આપણે ઇલેક્ટ્રોનમાં જોયો તો એના ઉપરથી સાબિત કર્યું હતું. તો આ કિલોગ્રામ છે. 9.1039 × 10⁻31. આ બે યાદ નહીં રહે ચાલશે, પણ ટ્રાય કરજો આ આંકડો યાદ રાખવા માટે. આ એનું નિરપેક્ષ દળ છે. હા, ઇલેક્ટ્રોનનું નિરપેક્ષ દળ, કોઈની સાપેક્ષમાં નથી. આ પ્રોટોનનું દળ છે અને આ ન્યુટ્રોનનું દળ છે, બરાબર? અહીંયા આ બે સિમિલર, કંઈ બહુ મોટો ફરક નથી પડતો. 1.67, 1.67, બસ ખાલી પાછલો આંકડો ફેરફાર થાય છે. 262, અહીંયા 403. એટલે પ્રોટોન કરતાં ન્યુટ્રોનનું દળ વધારે છે, બરાબર? પણ પાછલા આંકડા કાઢી નાખો તો લગભગ આપણે નિયરલી બંને નજીક છે દળમાં.
આના કરતાં ઘણું બધું વધારે. હા, આની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું કશું દળ ના કહેવાય. ઘાત જો અહીં -31 અને -27 અને -27 કિલોગ્રામ. ઓકે, અચ્છા, તમને આ જે કિલોગ્રામમાં આપેલું છે તમે એને ગ્રામમાં આજે ફેરવજો. આપણે પૂર્વકમાં શીખ્યા હતા ને ચેપ્ટર 1માં કે ભાઈ કિલોગ્રામ, આટલા કિલોગ્રામ ઇલેક્ટ્રોન દળ હોય તો ગ્રામમાં કેટલું. હા, બીજા એકમમાં જરૂર નથી, પણ કોઈક વખત ગ્રામમાં પૂછે તો તમને આવડવું જોઈએ. દળ યુ, યુનિફાઈડ માસ, એટોમિક માસ યુનિટ, AMU તરીકે આપણે ઓળખીએ છીએ, એને યુ પણ લખીએ છીએ. તો આ પણ એક પ્રશ્ન તમારા માટે છે કે ભાઈ કિલોગ્રામ ને પહેલાં તમે ગ્રામમાં ફેરવશો અને ગ્રામ પરથી તમે એને એટોમિક માસ યુનિટમાં ફેરવશો. બરાબર, ચેપ્ટર 1માં તમે નોંધ કરી હશે કે ભાઈ ગ્રામને AMUમાં કેવી રીતે ફેરવાય. આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈને શીખ્યા હતા, યાદ છે ને? તો તમારે આને ગ્રામમાં ફેરવવાના અને પછી શામાં ફેરવવાના? યુમાં. તો આટલા આવશે. આ પ્રોટોનને યુમાં આટલા આવશે અને ન્યુટ્રોનનું દળ આટલું આવશે. હવે જનરલી સાયન્ટિફિક વેલ્યુ પ્રમાણે આપણે વધારે 2 આંકડા લખીએ છીએ, બરાબર? તો આ 2 આંકડા લખીએ છીએ. તો સાપેક્ષ કરવું હોય એકબીજાને તો આપણે પાછલા આંકડા નથી લખતા. એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું લઈએ છીએ ગણતરીમાં? હા, યાદ રાખજો, ઇલેક્ટ્રોનને ગણતરીમાં દળ 0, કશું છે જ નહીં. એટલો હલકો છે જેને એ દળ ગણતરીમાં લો કે ના લો કોઈ બહુ ઝાઝો ફરક નથી પડતો. 2 આંકડા લખીએ તો કેટલું આવશે? 1. 2 આંકડા લખીશું કેટલું આવશે? 1. તો આ યાદ રાખીશું કે ઇલેક્ટ્રોનનું દળ 0, પ્રોટોનનું દળ 1 અને ન્યુટ્રોનનું દળ 1. વીજભાર 0, પ્રોટોનો +1, ઇલેક્ટ્રોનો -1. બરોબર, ટ્રાય કરજો આંકડા તૈયાર કરવા. બરોબર, એમાં ખાસ આપણે જે જરૂર પડશે એ આ 2. બરોબર, ફરીથી ઇલેક્ટ્રોનનો વીજભાર -1, પ્રોટોનનો વીજભાર +1, ન્યુટ્રોનનો 0, ઇલેક્ટ્રોનનું દળ 0, પ્રોટોનનું દળ 1, ન્યુટ્રોનનું દળ 1. આટલું આપણે યાદ રાખીશું. બરોબર, હોમવર્કમાં અહીંયા ખ્યાલ આવી ગયો ને? આ ત્રણેયને ગ્રામમાં ફેરવશો, પછી એને AMUમાં ફેરવશો. એ થોડી પ્રેક્ટિસ કરશો, લખશો એટલે તમને આંકડા યાદ રહેશે. બરોબર, હવે આ જનરલી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિશેની માહિતી હતી. હવે આપણે આગળ આ ચેપ્ટરમાં હવે જે જોઈશું ને પરમાણુની શોધનો ઇતિહાસ જોઈશું. જનરલી જ્યારે ખબર પડી વૈજ્ઞાનિકોને કે ભાઈ પરમાણુ છે, અસ્તિત્વ છે, તો હજારો વર્ષ પહેલાં ખબર પડી હતી. એ પરમાણુમાં હવે 3 કણો શોધાયા, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. અલગ અલગ વૈજ્ઞાનિકોએ શોધ્યા, અલગ અલગ સાલમાં શોધ્યા. હવે પ્રશ્ન આવ્યો કે જે પરમાણુ દેખાતો નથી, જે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન દેખાતા નથી, એની હાજરી પુરવાર થઈ, પરમાણુનું અસ્તિત્વ પુરવાર થયું. તો હવે પ્રશ્ન આવ્યો કે એની ગોઠવણી કેવી રીતે હશે, એની રચના શું હશે. એટલે વૈજ્ઞાનિકોને જાતના બધા આઈડિયાઝ આવ્યા. કારણ કે પહેલાં તો આ એવી વસ્તુની વાત હતી જે દેખાતી નથી. જો દેખાય તો તરત ખબર પડી જાય કે ભાઈ ઇલેક્ટ્રોન અહીંયા છે, પ્રોટોન અહીંયા છે, ન્યુટ્રોન અહીંયા છે, આ પરમાણુ છે. પણ એવું તો શક્ય હતું નહીં. એટલે બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ પોતાના મોડલ રજૂ કર્યા. કોઈક વૈજ્ઞાનિકે કહ્યું કે ભાઈ પરમાણુનું મોડલ આવું હશે, આવી જગ્યાએ ઇલેક્ટ્રોન હશે, આવી જગ્યાએ પ્રોટોન હશે, આવી જગ્યાએ ન્યુટ્રોન હશે. બીજા કોઈક વૈજ્ઞાનિકે કહ્યું કે ના આવું નહીં, એને બીજો પ્રયોગ કર્યો તો પ્રાયોગિક રીતે પુરવાર થયું કે ના આવું નહીં, આવું જ મોડેલ હશે. એની કેટલીક ખામીઓ આવી. પછી બીજા વૈજ્ઞાનિકે ફરી શોધ કરી તો કે ના આ નહીં, આ મોડેલ હશે. એમ ઘણા વર્ષો પ્રશ્ન આવ્યો કે પરમાણુની રચના કેવી રીતે છે, મોડલ એકચ્યુઅલી શું હશે. તો હજુ પણ આજની તારીખમાં પણ પ્રોપર પરમાણુ શું છે, બરાબર, એ કમ્પ્લીટલી રચના કોઈ જોઈ શકતું નથી. પણ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક ધારણાઓને લીધે એક નક્કી થયું કે પરમાણુ આવી રીતનો હશે. બરાબર, અને અત્યાર સુધી આપણે બધા ભણતા આવ્યા છે અને બીજા ભણશે જ્યાં સુધી કોઈ બીજું નવું રિસર્ચ ના થાય ત્યાં સુધી. એટલે જનરલી આ એક એવું છે કે આપણે ઇતિહાસ જ્યારે જોઈએ એના પહેલાં એક સ્ટોરી નાનપણમાં તમે સાંભળી હશે કે 4 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ ભેગા થયા. પ્રજ્ઞાચક્ષુ એટલે જે આંખે જોઈ શકતા નથી, જેને અંધ વ્યક્તિ કહીએ છીએ. એવા 4 વ્યક્તિઓ ભેગા થયા.
ચારે વ્યક્તિને એવું કહેવામાં આવ્યું કે તમે બધાએ હાથી જોયો છે? તો આ આંખ જ ના હોય તો હાથી કેવી રીતે દેખાય? તો કે ના. તો કે આજે તમને હાથીની આગળ લઈ જઈએ છીએ, તમને હાથી બતાવીએ છીએ. હવે તમે જોયા પછી એને વર્ણન કરવાનું છે કે હાથી કેવો છે. તો કે છે ઓકે. એ ચારેયની આગળ એક હાથી ઊભો રાખ્યો. એમાંથી પહેલા વ્યક્તિને કહ્યું કે ભાઈ જાઓ તમે હાથીને જઈને ટચ કરો. તો એ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જાય છે હાથીની નજીક. હાથીની નજીક જઈને પહેલું જ એના હાથમાં એનો પેલો જે પગ આવે છે ને એ આવે છે. તો ઉપરથી નીચે સુધી આમ જુએ છે, બરાબર. તો એને પગ જ દેખાય છે. એટલે આવીને કહે છે કે પેલો પૂછે છે કે ભાઈ હાથી કેવો છે? તો કે ભાઈ હાથી થાંભલા જેવો છે. એના મગજમાં એવું છે કે થાંભલો હોય ને એવો હાથી હોય. ઓકે, બીજાને મોકલ્યો, તમે જાઓ કે છે. તો એ તે વખતે હાથી બેસી ગયો હોય છે. એટલે એને જાય છે તો એનો કાન હાથમાં આવે છે. તો કાન આમ હલાવતો હોય છે. એટલે આમ ટચ કરે છે. તો પેલાના છે ને જમાનામાં સુપડા આવતા હતા, આમ ઝાટકવાના, અનાજ ઝાટકે ને સુપડા હતા. તો એને સુપડા જેવો આકાર લાગ્યો. એટલે કે હાથી કેવો છે? તો કે હાથી સુપડા જેવો છે. ત્રીજી વ્યક્તિને મોકલ્યા. તો એને જોયું તો હાથી બેસેલો હતો, તો ઉપરથી નીચે જો ચારે બાજુ હાથ ફેરવ્યા, રાઈટ. તો એને દિવાલ જેવું લાગ્યું, કારણ કે દિવાલ ઉપર ચારે બાજુ હાથ ફેરવો તો એક સરખું જ લાગે. એટલે એને આવીને પૂછ્યું કે હાથી કેવો લાગ્યો તમને? તો કે હાથી દિવાલ જેવો છે. એક છેલ્લો વ્યક્તિ હતો. તો એ જે અંધ વ્યક્તિ ગયો એ એની હાથમાં એનું ટેલ આવ્યું, એની પૂંછડી આવી. તો એને આમ જોયું તો કે આ દોરડું છે. એટલે આવીને કહ્યું ભાઈ હાથી કેવો છે? તો કે હાથી દોરડા જેવો છે. હવે એકચ્યુઅલી હાથી કેવો હતો? ચારે ચાર એમની પોતાની ધારણાઓ પ્રમાણે આવ્યા. હાથી નથી થાંભલા જેવો, નથી સુપડા જેવો, નથી દિવાલ જેવો, કે નથી દોરડા જેવો. સેમ ઘટના પરમાણુમાં બની. કોઈક વૈજ્ઞાનિકને જેટલી રિસર્ચ કર્યું, જેટલા પ્રાયોગિક સમર્થન મળ્યા એ પ્રમાણે એને એનું મોડેલ રજૂ કર્યું. બીજા વૈજ્ઞાનિકે બીજી રીતે રજૂ કર્યું. ત્રીજા વૈજ્ઞાનિકે ત્રીજી રીતે રજૂ કર્યું. કારણ કે આ એવું મોડેલ હતું જે જોઈ શકાતું નહોતું, ખાલી ધારણા ઉપર આધારિત હતું. અને બધાની ખામીઓ આવતી ગઈ. અને છેલ્લે ક્વોન્ટમ મિકેનિક્સ પાઠના એન્ડમાં જોઈશું આપણે થોડુંક બેઝિક. ક્વોન્ટમ મિકેનિક્સ ઉપરથી કંઈક પરમાણુનું આખું મોડેલ રજૂ કરવામાં આવ્યું કે આવો હશે, હજુ પણ હશે, આવી રીતે હશે. અત્યાર સુધી ચાલુ આવ્યું છે. તો એ જે પરમાણુ છે, હવે એને આપણે આપણા જે સિલેબસ છે એમાં 2-3 મોડેલ આપેલા છે. ઘણા બધા મોડેલ હતા, બધા છાપવા શક્ય નથી અને બધા જાણવા પણ જરૂર નથી. પણ જે મોડેલ ફેમસ થયા, બરાબર, જેના મોડલથી લોકોનું ધ્યાન ગયું, વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું, એવા 3-4 મોડલ બુકમાં આપેલા છે. અને આપણે હવે નેક્સ્ટમાં એ દરેક મોડલ વિશે, બરાબર, કોણે આપ્યું મોડલ, કેવું આપ્યું, એની ખામી શું, પછી નવું મોડલ કેવી રીતે આવ્યું, એ ખામી કેવી રીતે સુધારાઈ, એના વિશે આપણે જોઈશું. એમાં 1-2 ટૂંકનોટ પણ છે જે અગત્યની છે અને એના લીધે પરમાણુનો ઘણો એવો ખ્યાલ તમને આવશે. ઓકે.